સ્વાગત છે તમારું બધાનું મારા એક નવા વ્લોગમાં. તો અત્યારે ભાઈ રેડી થઈને બેસી ગયા છે ને અમારે જવાનું છે અત્યારે રાજકોટ એરપોર્ટ ઉપર, કારણ કે મારો ભાઈબંધ, મારો મિત્ર જે વ્લોગની અંદર તમને દેખાતો રહેતો પહેલાં જ્યારે હું લંડન હતો ત્યારે, તો એ આજે આવવાનો છે. તો એની ખુશીમાં અત્યારે બધા એને લેવા જઈએ છે. તો અહીંયા મારા મમ્મી તૈયાર થઈને બેસી ગયા છે, આ આપણો છોકરો બેસી ગયો છે ને અહીંયા અમારા રાહુલભાઈ છે ને ફૂલ રેડી થઈને બેઠા છે, ચશ્મા બસમાં અને આમ બૂટ ને એવું બધું મારીને બેસી ગયા, કારણ કે અમારા રાહુલભાઈને છે ને અમે છોકરી ગોતીએ છે હવે એના માટે. તો એ જરાક તૈયાર ને થઈને એન્ટ્રી બેન્ટ્રી પાડે તો વાંધો ન આવે ને, કોઈને ગમી જાય ને કદાચ થઈ પણ જાય. કે છે ને ઝીણા ગીત ચાલુ કરી દીધા છે ને અમે નીકળી ગયા છે. આપણે લઈ લીધી છે થાર અને ક્રેટા જાય છે આગળ, કારણ કે બે ગાડી લઈને આપણે લેવા જવાનું છે. ને જો આમાં મારી યારે છે રાહુલભાઈ ને આરવભાઈ, ઓલી ગાડીમાં 3-4 જણા છે. તો ધીરે ધીરે ઝીણા ગીત વાગતા જાય છે અને નીકળી ગયા છે અમે એરપોર્ટ તરફ. ગાઈસ બધા મજામાં છે, બીજું કઈ બોલવાનું હોય તો બોલી દો. પોરબંદર નું પુલ ચડી ગયા ભાઈ, હજી તો પોરબંદર ના પુલ પહોંચ્યા છે. અત્યારે રાજકોટની અંદર છે ને ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો છે. અમે જાય છે ને રસ્તામાં તમે જુઓ ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો. હજી ભાઈ અમે રાજકોટ જ પહોંચ્યા, તો હવે અહીંયાથી 10 કિલોમીટર છેટું અમારે જવાનું છે, કારણ કે જે ઇન્ટરનેશનલ એરપોર્ટ છે ત્યાં અમારે જવાનું છે. પણ તમે વરસાદની એન્ટ્રી જુઓ, જોરદાર મુસળધાર વરસાદ વરસે છે અને માહોલ ઠંડુ થઈ ગયું છે. અમારા રાહુલભાઈ જો અહીંયા કંટાળી ગયા છે, ફોન જોતા આવે અને અહીંયા 2 જણા બેઠા, અર્જુનભાઈ બેઠા છે ને આરવભાઈ બેઠા છે. રાજકોટ રોડ ઉપર આટલા ડાયવર્ઝન આવે ને કે વાત પૂછવામાં હવે ફૂલ ટ્રાફિક થઈ જાય છે. જો અત્યારે તમે જોઈ શકો છો ફૂલ ટ્રાફિક ને પાછો અત્યારે તો વરસાદ ચાલુ થઈ ગયો છે. તો એક બાજુ વરસાદ ચાલુ છે, એક બાજુ ટ્રાફિક, અને ધીરે ધીરે આપણે પડ્યા જઈએ છીએ. તો ક્યારેય કોઈ પણ વ્યક્તિ આવે જો રાજકોટની અંદર ને કોઈને ખબર ન હોય તો ભાઈ કોઈને લેવા જતા હોય તો તમારે 2-3 કલાક વહેલું જ નીકળી જવું, કારણ કે ભાઈ આ રીતે ટ્રાફિકમાં ફસાઈ જશો ને તો કટોકટીના ટાઈમે તમે પહોંચશો. એટલે કદાચ કોઈ આ રીતે જતા હોય તો ધ્યાન રાખવું એક આ વસ્તુનું કે ભાઈ ડાયવર્ઝન 5 થી 6 મૂકેલા છે રાજકોટ સાઈડ, તો ટ્રાફિકમાં તમે ફસાઈ શકો તો આમાં તમારી અડધી કલાક નીકળી જાય. એરપોર્ટે પહોંચી ગયા છે અને હવે ધીરે ધીરે જઈએ છીએ અમે એરપોર્ટે. જો આ આપણે એરપોર્ટનો ગેટ આવે છે સામે. એરપોર્ટ બહુ મસ્ત છે ને મોટો બધો એરપોર્ટ બનાવેલો છે અહીંયા. સામે મોટો બધો ગેટ છે. અમારા રાહુલભાઈને છે ને બહુ થાક લાગ્યો, કારણ કે એ ઉજાગરો એને હતો 25-30 દિનો ભેગો. તો એ અત્યારે સૂતો આવે ને બાકી 2 જણા તો અહીંયા બેઠા આવે છે પાછળ. કા અર્જુન, રાહુલભાઈ કેટલો બહુ જાજો ઉજાગરો હતો નહીં? બહુ ક્રિકેટ બહુ રમે ને, ક્રિકેટ નો ઉજાગરો એને બહુ. હવે તો ક્રિકેટ નું બંધ થઈ જશે આજથી. સચિન ની જગ્યાએ અમારે નામ લખાવવાનું છે અમારા રાહુલભાઈ નું ક્રિકેટની દુનિયામાં. નાનું એવું નામ અમારે બનાવવાનું છે રાહુલભાઈ નું ક્રિકેટની દુનિયામાં. બરોબર ને રાહુલભાઈ? એની અંદર આવે તો આવું છે ભાઈ અમારા રાહુલભાઈ નું. ક્રિકેટના બહુ શોખીન છે અને ક્રિકેટમાં તમે રાતે 2 વાગે ફોન કરો ને તો રાહુલભાઈ નિંદરમાંથી ઉઠીને ક્રિકેટ રમવા ભાગી જાય, આટલો શોખ છે એને ક્રિકેટનો. એરપોર્ટે ઊભા બધા વાટ જોઈએ છે. હા મમ્મી બોલો. એવા આવે હમણાં આવતા જઈશું. એવા કોણ આવે? જો અમારા સાંઈભાઈ હવે પહોંચી ગયા છે ને અમારા સાંઈભાઈની એન્ટ્રી થાય છે. જો સાંઈ આવે
જો સાઈ આવી એ સાઈ તાજો જો સાઈભાઈ પહોંચી ગયા છે અમારા મિત્ર. સાઈ આવ્યું જો સાઈ આવ્યું સાઈ આવ્યું કોણ આવ્યું સાઈ આવ્યું હબ્બો નહીં કરવાનો. હા તો સર્વોદય જમવાની બ્રેક પડી ગઈ છે. અર્જુનભાઈ બનાવે છે માવો, કારણ કે અમારે જમીને ડાયરેક્ટ માવો ખાવો જોઈએ. ઘરે પહોંચી ગયા છે ને ઘરે કંઈક આ રીતના ભાઈ શણગાર કરેલો છે વેલકમ ટુ હોમનો. આ રીતે બધું ગોઠવેલું છે આમ મારા ભાઈબંધ માટે, મારા ભાઈબંધ સાંઈ માટે. કેમ છે સાંઈ? તો આજે તો તું થાકી ગયો હશે ને? તો કેટલા લોંગ ટાઈમ પછી તું મારા વ્લોગમાં આવે કાકા? ખાલી કહેવત છે, કાકો નથી થતું. કેવીક મજા આવે ઇન્ડિયામાં? જારવને 5 મિનિટ જારવના અંદર જ રે, હાલ આવતો રહે બાજુ. તો અમારા આરવભાઈ પણ જો અહીંયા ચોકલેટ ને એવું કંઈક લઈને નીકળી ગયા બહાર. બાકી બધા જો અહીંયા ઊભા છે બરોબર. હજી ગેસ્ટ માટે વેઇટ કરીએ છીએ અમે. કા રીટા માસી હે જ નહીં, એ ક્યાં હે? એ નહીં આવવાના. અર્જુનભાઈ તમારું વેલકમ કરવાનું છે આપણે. તમે આવી ગયા ને બાકાજી કી બોલાવીને. એ સાંઈ તું અહીંયા ઊભો રહે ને ભાઈ. આરવને ફટાકિયા ફોડવાના હે. રાહુલભાઈ તો અમારા ગમમાં જ હોય કાયમ. તો પાર્ટીનું સ્વાગત થાય છે. અર્જુન તારું વેલકમ કરવાનું હે. જારવ અંદર કેમેરામેન ને અંદર જવા દો. પેલા કેમેરામેન ને અંદર આવવા દેજો. હાલો 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 હાલો. ચાલો આવી જાઓ ભાઈ. કેમ સાંઈભાઈ? You don't like this. You don't like this. Like it.